राम राम जय माताजी बधाने केम छो बधा मजामां। तो स्वागत है तमारा नवा ब्लॉग में। जो अत्यारे टाइम थयो छे 8:30 जेवुं अने आपणे अहींया छी आ बाजू बाजरा बाजू एक भाई चक्कर तो उडाड़े है, एक बे चक्कर मारता आवे, ओली बाजू कदाच खूणा बाजू बैठा होय तो उडाड़ता आवे। अत्यारनुं कांईक वातावरण जो आવું છે। ई भाई जो अहींया ऊभा ओला खूणा बाजू जोता आवी। आ बाजू जो वाइड है ने तो आ बाजू लेला वधारे आवे। आ वाइड ने सीधा उडीने दाणा खाईने सीधा पाछा वीया जाय वाइड में। साई बैठा तो नहीं, ओલું વાગે એટલે નો એટલો અવાજ આવે એટલે ન બેહતા। તો હાલો અત્યારે આપણે જવાનું છે વાંકાનેર। વાંકાનેર જી આવી। Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. આપણે જો અત્યારે આવ્યા છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં। આપણે આજે કાંઈ લયા નથી, ખાલી ભાવ જાણવા જઈએ છીએ। આ બાજુ જો જીરાની હરરાજી હજી હાલે છે, પછી હરરાજી થઈ જાય એટલે એ બાજુ જઈને તમને જીરાનો શું આજની બજાર છે। હાલો તો આજની જીરાની બજાર શું હાલે જોઈ જો જીરું 1 નંબર है 3791 રૂપિયા है। आ बाजू જોઈ જવી, आ बाजू શું ભાવ आया है। आ जीरो 1 नंबर है, जो काई नो घटे जीरा में। भाव में अमरूका नो घटाड़ो आयो है, जाना 3800 रुपया है। जीरू नकर हारू है। जो आ बाजू જોઈ જેવી, आ डगाना हूँ आया है। जीरू तो जो आए हारू ज छे। जो आना 3855 रुपया है। એટલે જીરાની બજાર ઘણી ઘટી ગઈ અમરુકા। आनो शू भाव है, जो जीरो आए एवं है 3800 रुपया है। जो ચાલો वरियारी नो शू बजार आले જોઈ જવી। मीडियम वरियारी है, कई एवी नो कहवाय खास। 1221 रुपया है। जो आयल बाजू तो बधी वरियारी जोखाई जाए है। 4-5 डगा वरियारी ना पड़ा है, ना भाव शू है जोई जोई। आ बाजू एक डगो जो पड़ो एनो भाव शू आयो जोई जोई। जो आ मीडियम है, बहु खास नो कहवाय। आना है 150 रुपया। हाराम हारी वरियारी 2000 सुधी जाती थी। आ बाजू आपणे कपाना भाव जाणी ली, कपाना शू आवे। जो आना 1702 रुपया है। कपा हारो है। आली बाजू ना आ बधा जो वेपारी ना पाला करेला है, बाकी तो कपा तो जोखाई गयो है। कपाना 1700-1600 रुपया भाव एवा है। आ बधा पाला पीड़ा वेपारी ने। जो अपना बाइक नु सीट कवर तूटी गयो तो कीधुं नवुं कवर नाखी दई।
જો આ બાજુ ફિટ કરે છે કવર. જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું અને આપણે વાંકાનેરથી આવતા રહ્યા છે. અને વાંકાનેર આપણે ગયા હતા ઓટો વાણીના જ્યાં દાંડવાના નીટલા ગુલિયા આવે ને એ ગુલિયા લેવા ગયા હતા. તમને બતાવું. એમાં આપણે અમુક ભાંગી ગયા છે. જો આવી રીતના વારા વીંટા હતા અને બધા ભાંગી ગયા છે. અમુક ખારા છે ને અમુક ભાંગી ગયા. જો આ લેવા ગયા હતા દાંડવાના. જો આ બધા ઓલા થઈ ગયા છે. કીધું બદલાવી નાખીએ. બધું ખોલવાનો છે ફોટો આખો કલર કરવાનો છે. પછી આમાં આપણે 19 દાંતા છે ને એટલે 2 દાંતા કાઢી નાખવા છે. 17 દાંતાનું બનાવવાનું છે. તો હલો અત્યારે આપણે જવું છે કાલે ઓલો ટ્રેક્ટરનો સ્લેબ આપણે સર્વિસ કરવા મૂક્યા હતા તો એ લઈ આવી અને ફિટ કરી નાખી. કાલે વળી પાછું આપણે જવાનું છે ઓલી વાડીએ હર રાખવા. તો અત્યારે ફિટ બીટ કરીને રાખી. તો હાલો બ્લોકમાં બિના રહેજો. આપણે જો ટ્રેક્ટરનો સ્લેબ લેવા ગયા હતા અને સ્લેબ લઈને આવતા રહ્યા છે અને ફિટે કરી નાખ્યો છે. આપણે જો સ્લેબમાં ઉપલી ડબ્બી એક નવી નાખવાની હતી. ડબ્બી એક નાખી દીધી છે. જો આ ડબ્બી નવી નાખી. હવે અહીં એક બોલ મારવાનો એ માર દે. અને બેટરીનું આ એક ભાંગી ગયું હતું. આ વલ્પ આપણે કાઢવા ટાણે જો તૂટી ગયું. એ એક ફિટ કરી નાખી. જો અત્યારે ટાઈમ થયો છે 7 જેવું અને દી આથમી ગયો છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. આ બાજુ જો અમારા બંસીબેન ખાતરના ઢગા માથે કેરના રંબે છે. શું કરે છે અહીંયા નો રંબાય. શું ઉગાય એ તો ભરવાનો હોય. તો કપા વાવી ત્યારે ભરવા નહીં તો બધું ભર લેવાનું. તેમાં જ ભેગું કર્યું. અને આપણે ઓલા જે હરમાં કારી ચકલીના ઈંડા હતા ને એ જો અત્યારે હર લઈ લીધા છે. અને એક ડબલું ખાંપા બાંધીને ખાંપો અહીંયા ખોળી દીધો છે. એટલે ચક્કી તો આવવા મની છે. જો આ રહ્યા જો એના માથે બેઠી હજી અંદર જાતી નહીં. અમારે તો આને કારી કોશ કે ચકલીનું નામ. એટલે એ અંદર જાતી નથી. ડબલા માથે ખાલી બેઠી છે. જડી તો ગયા છે કે અહીંયા હે એમ. જો આવી રીતના ખાંપો ખોલી દીધો છે. ડબલું કાપીને બાંધી દીધું. આમાં અંદર 3 એંડા હે. હર આપણે કાલ ઉલી વાડી હાંકવા જવાના એટલે હર જોડાવી લીધા ટ્રેક્ટરમાં.